બધાએ ખેખારો ખાઈને થોડીક વાર આમ આમાં થઈ જાજો, સત્સંગમાં આયા છે એવી રીતના સેવા કરવા વાળા માણસો સેવા કરશે. અને રણછોડગર બાપુને વિનંતી કરું કે મોબાઈલમાં ટાઈમર લગાવી નાખે, મોબાઈલમાં ટાઈમર લગાવી નાખજો. અને ગોગ મહારાજની આપણે એવી જયકાર કરીશું સાહેબ કે દાદો બેઠો એમની ચેતના રાજી થાય એટલે જોરદાર જયકારો કરીએ. બોલે ગોગ મહારાજ કી જય. આજ શક્તિમાં અંબે માત કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. વાહ સાઉન્ડ વાહ. ફેકે ફગે ખરો વીર અર્જુન રો બાણ, પણ ગોગ મહારાજ વેણ બોલે ફગે નહીં ભલે પલટ જાય બ્રહ્માંડ. ઘે કરી અર્જુન બાણ ફેંકે અને એ કદાચ ફગી જાય, એ કદાચ ફગી જાય. પણ જ્યારે ગોગ મહારાજ નો પવન આવે કે ગોગ મહારાજ સાક્ષાત પધારે અને એ એમ કહી દે કે જા આજથી તને આટલા વર્ષ પછી દીકરો આપશું કે તારું આજથી સારું થાય, તો ભલા માણા એનું એકવાર વેણ પડી જાય ને સાહેબ તો ભલે પલટ જાય બ્રહ્માંડ, એ કોઈ દી ફગે નહીં સાહેબ. આ તો દિવ્ય ચેતના છે. લાયક બનવા માટે ભજનમાં આવવું પડે, બાકી ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જવાય. ભલા માણા ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા થઈ જવાય. અને તમે આ ભજનમાં આવ્યા છો સાહેબ. અત્યારે ખોરડા ગામની તમને હું વર્ણન કરું તો અત્યારે ખોરડા ગામની પરિસ્થિતિ એવી છે કે આ બાજુ કાશી વિશ્વનાથ મહાદેવ હતા અને બરોબર એની સામે માં ગૌત્રીઓની સેવા થાય છે અને આ બાજુ પાદરદેવી માત તો હતા. પણ આજે નવું નોરતું ચાલુ થયું છે માતાજીનું, તો આજે તો અંબે માય રંબા આવ્યા છે. ભલા માણા એકવાર જોરદાર યુવાનોને તાળીઓના ગાળથી વધાવી લો સાહેબ, એટલું સરસ મજાનું આયોજન કર્યું છે. હે ઘણા ગામ કહે છે કે અમારે આવું મોટું આયોજન કરવું હોય, આવું મોટું આયોજન કરવું હોય, પણ જેડે તેડેથી નથી કીર્ત હુદા કામ, જો ચીરદે ચામ તો રાણા રગત નીકળે, બાકી જેડે તેડેથી નથી કીર્ત હુદા કામ. જેના તેના કામ નથી, આ ધર્મનું કામ છે સાહેબ. કારણ કે તમે બધા ધર્મને સાચવીને બેઠા છો અને એક ધર્મનો ધાંભલો કહેવાય એવું આ ગામ છે. કોઈ વખાણ કરવા માટે નહીં. તમે બધા સવારના જે મંદિરમાં આવીને આપણે બધા મંદિરમાં ભીડ જોવા મળે છે ને સાહેબ, એ ઉપરથી લાગી આવે છે કે ધર્મની કાકરી કોઈ ખોરડાની અંદર ન ડગાવી કે ભલા માણસ છે. કારણ કે રહેશે ધર્મ તો રહેશે ધરા, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. હવે હે મારા વિષંબર તું રાખને ધર્મ ઉપર લાજ, રાખને ધર્મ ઉપર લાગ. સાહેબ એવો ટાઈમ આવી ગયો છે, એવો સમય આવી ગયો છે અત્યારના. પણ આવા ભજનો થકી તમે બધા સમયને અને ધર્મને સાચવીને બેઠા છો એટલે અમે એક કહેવાય કે ધર્મનું ખેસિયું લઈને આવ્યા છો એ વતી તમારો આભાર માનીએ છીએ સાહેબ. અને બીજું તો સાહેબ શું કહીએ કે રકાથી ને રખડતા ને ઝારનો નતોય જોગ, પણ ગોગ મહારાજની કૃપાથી ભોગવે છપન ભોગ, ભોગવે છપન ભોગ. સાહેબ આપણે કંઈક અત્યારે છીએ, આજથી કેટલા વર્ષ પહેલા આપણી પાસે આ વસ્તુ નતું, ગાડી નથી, બંગલા નતા, અને અત્યારે કંઈક આપણે છીએ એ તો આપણી પાછળ કંઈક શક્તિ કંઈક કામ કરતી હોય, બાકી એમને એમ નથી થતું સાહેબ. એમને એમ નથી થતું, કોઈક શક્તિ કામ કરતી હોય, કોઈ દેવ તમારી પાછળ કામ કરતો હોય ત્યારે આ વસ્તુ શક્ય બને છે. અને ગોગ મહારાજજીના કહેવાય કે માતાશ્રી વાસલદેવ, માતાશ્રીને સંતાન નહીં અને ગુરુ ઉપર એટલો શ્રદ્ધા, ગુરુ ઉપર પોતાના ગુરુ ગોરક્ષનાથ ઉપર એટલી શ્રદ્ધા. યુવાનો વાત સાંભળજો, આ એક ગોગ મહારાજના સાનિધ્યની અંદર આવ્યો છું એટલે તમને એક ઇતિહાસ કહેતો જાઉં, કારણ કે ભજનની વાતો તો આપણે ઘણી બધી કરીએ છીએ. અને વાસલદેવને કહેવાય કે ગુરુ મહારાજ ઉપર શ્રદ્ધા, એવી શ્રદ્ધા, અને દીકરાનો પોતાની ઘરે કઈ સંતાન નહીં, પછી પોતાને એવી શ્રદ્ધા અને ગુરુનું વચન, ગુરુનો આશીર્વાદ પડી ગયા સાહેબ. ગુરુના આશીર્વાદ પડી ગયા કે દીકરી તારે ત્યાં સ્વયં શેષનાગ અવતાર લેશે સાહેબ. તેમને ત્યાં સ્વયં શેષનાગ અવતાર લીધો. ભલા માણા એટલે કહું છું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો બતાઈ. ભલા માણા તમને તો આનંદ પ્રકાશ બાપુ જેવા ગુરુ મળ્યા છે. ભલા માણા હે કોઈ વખાણ કરવાની વાત નથી અને કોઈ હારું લગાડવાની વાત નથી, પણ એમને માણસો કોઈ દી મંદિર ન બાંધે સાહેબ. હે
એમને માણસો કોઈ દી મંદિર ન બાંધે, એ તો સમાજ માટે થઈ, દેશ માટે થઈ અને ધર્મ માટે થઈને કંઈક કરવું પડે, કંઈક કરવું પડે ને કંઈક કરવું પડે. ઘણા વાતો કરે કે આમ દઈ દેવું છે ને આમ દઈ દેવું છે ને આમ દઈ દેવું છે ને આમ દઈ દેવું છે, પણ એમને એમ નથી થતું. એ તો કારણ કે દુનિયાને લેવું લાખ વાતે ગમે, પણ દેવું એ તો વહમું લાખા વીજ્યા, વહમું લાખા વીજ્યા. બધાને લેવું છે પણ દેવું એ તો વહમું લાખા વીજ્યા. અત્યારે આવી ગૌશાળા હાલતી હોય, આવા બારોટથી ટ્રસ્ટ હાલતા હોય, તો આ તો કહેવાય કે સાહેબ પૈસા આવતા હોય તો હાલે ને, એમને ના હાલે. પૈસા આવતા હોય તો જ હાલે. અને અત્યારે બારોટથી એક દિવસ મને મળ્યા મંદિરમાં, મને કે તમે થોડો થોડો કે લખો. મેં તો હેડો મેં લખશો થોડો થોડો હેડો. તો ભગવાનનું નામ લઈને અમે બેસી જાય લખવા બેસી જાય. પછી થોડા ઘણો કીધું લખ્યો, અત્યારે કીધું સંભળાવું હું. એટલે મેં લખ્યું કે ભારત એક મર્યાદાનો દેશ છે, ભારત એક મર્યાદાનો દેશ છે અને દીકરીની માથે આબરૂનો ખેસ છે. હે, દીકરીની માથે આબરૂનો ખેસ છે અને યુવાનોનો મૂછો વાળો ફેસ છે. ફેસ એટલે ચહેરો, યુવાનોનો મૂછો વાળો ફેસ છે. અને એમાંય આપણા ગામડામાં આવો એટલે ગામના ચોરે નવા નવા કેસ છે. દરરોજ ઉલાનો આમ છે, ઉલાનો આમ છે, ઉલાનો આમ છે, ઉલું આમ કરીને છે. ગામના ચોરે નવા નવા કેસ છે. અને અમુક લોકો કહે છે કે સરપંચના પેટમાં ગેસ છે. અને દૂધ તો વેચાતા સિટીઓમાં મળે, દૂધ તો વેચાતા સિટીઓમાં મળે. અમારે ખોયડામાં તો ઘરે ઘરે ભેંસ છે, ઘરે ઘરે ભેંસ છે. ભલામણા અહીંયા તો દૂધ ને દહીં ને છાસ માખણ આના કોઈ છેડા ન ભોગે કે સાહેબ. એટલે વધુ વાત ન કરતા આપણે, કારણ કે પ્રવચન પછી હું કે બધું મર્યાદિત હોય ને, નદી હેડી જાતી હોય, હેડી જાતી હોય, હેડી જાતી હોય, એના કોઠાથી સાઈડમાં જાતી રહે ને એટલે પછી પૂર કહેવાય મોણો એને. એટલે આપણે કાંઠાની અંદર ચાલી સમયની અનુસંધાનમાં બાપુને વિનંતી કરીએ કે આગળ દોર વધારે. પણ એ પહેલા જોરદાર એકવાર જય બોલાવી દો, કારણ કે કંઈ પણ નકારાત્મક વિચાર હોય અને કંઈ પણ માણસો કોઈ આડાવડી વાતો કરતા હોય તો બધા ભજનમાં ગોઠવાઈ જાય. એટલે જોરદાર જયકારો કરીએ. બોલીએ ગોગ મહારાજ કી, अपने अपने माता पिता गुरुदेव की, नमः पार्वती बधाई, हर हर महादेव।